તને હારું હોય તો એકવાર અહીં પ્રસાદ લેવા એમ. અરે માં ખૂબ સુખી રહે, મારા હૃદયના આશીર્વાદ માં. અને આમ જો પ્રસાદ લેવા આવવાનો, અને તને ગમે તે દી ભાવ થાય ને તે દી કહેજે તું કેવી રસોઈ બનાવશું, બરોબર? હા બસ પાકો, કાઈ વાંધો નહીં, કાઈ વાંધો. હા પાકો, હાલો આવજે. હા ના તને ચવાય એવું બનાવશું, પોચું પોચું ફાવે એવું. હા એકવાર એને તમે આ ને પછી ઓલા ભાઈ આપણા ભાઈ નારદજી હા એટલે એટલે બધા એકવાર આવજો હો માં. હા મારી બેન જય ગુરુ માં મારી માં કઢી કીધી રાખી દઈશું ફ્રીજમાં રાખી પછી આ કાંઈ દીકરા કેમ છે મજામાં? અરે આનંદ આ ચશ્મા ચડે હા વાટકો આપી દીધો, વાટકો ખાલી વાટકો ખાલી આવો ખાલી વાટકો આવો તમે જોવો તો ખરા યાર, પપ્પા જમવા બેઠા હે, મેં કીધું ઉતાર દો. 5000 ફૂટા છે કેટલા? ફેર પડે એની જેમ જ છે જો પણ ઈ તો કહું છું આ જે છે ને ઈ એક દર્શનનો વિષય છે, દર્શનનો વિષય અરે કાંઈ ન પડ્યું રે. હા આ તો પ્રસાદી કહેવાય કાને. આ ક્યાં પહોંચ્યું? બસ એ ભલે સમજી રહી માર હાલશે હું એમ પી લઈશ. આનો તમે ફોટો પાડી તો દો બાપુ વધારે ફ્રીજમાં પડ્યું હા. નીચેથી હજી નીચે જ લઈ લો, નીચેથી હા બસ હવે બસ ઓલા ચરણમાં ને આ ચરણમાં, આ ચરણથી આ ચરણ સુંદર છે. આચરણથી કાંઈ ઘટે નહીં. આનંદ થાય મારા ભગવાન. કાલ ફોન કરી દીરા કહી દે અને એકવાર તમારે ઘરના ને તમારે ઘરના 40 જણ પ્રસાદ લેવા આવવાનું. આવી થાય ગમે તે દી ભાવ થાય તે દી. આજે અમારે કેવા રાધા કૃષ્ણ આવી જાય એ તો કાંઈ ઘટે નહીં. રોટલા દિયો, રોટલા કઈ જોતું હોય તો પૂછી જો, જોતું કઈ જોઈ છે? જો આ અમારે મુકુંદભાઈ જલારામ જયેશભાઈ, જયેશભાઈ મુકુંદભાઈ ત્રિવેદી જલારામ ઝૂંપડીમાં તમે આવતા. ઈ દેવ થઈ ગયા, કેતનભાઈ દેવ થઈ ગયા, હવે માજી એકલા રહ્યા. હરદેવસિંહ બાપુએ મને હમણાં કીધું કે હવે તમારે હું તમને કહું જો તમને અનુકૂળ આવે તો એમાં ટ્રસ્ટમાં 2-4 સારી વ્યક્તિ આવે ને તો એ પાછું છે ને એક અહીંયા અને એક જલારામ રઘુકુળ હોસ્પિટલ ફરતો જાય સતત હું છું. એ દીકરાઓ એ છોકરાઓ સમજો મુકુંદભાઈ ના ઘરના છે ને સમજો એ આને મનાવીને પાઈ દે ને તો નહીં તું થોડું ભાવ પ્રેમ કરીશ ને તો પીસે ભગવાન હા અશ્વિન બાપુ લ્યો થોડુંક મજા આવશે. તારે જરીક હે ને ઉતારતો મેંગી મેં તો જો ભાવ જે ભાવે અડધી કલાક ના લઈ જાઓ.
ઊભો રહી જા, ઊભો રહી જા. આવો, આવો, પધારો. આ નવેસરથી તમે પાછું ઉતારો એટલે મેં બતાવી 5 મિનિટનું.